ડૉક્ટર ધનેશ સાવલિયા સુરત કામરેજથી બોલું છું. અત્યારે આ બેનને લિગામેન્ટ ફાટી ગયેલું. કેટલા ટાઈમથી દુખતું હતું? 4 વર્ષથી. ડૉક્ટરનું કહેવું એવું હતું કે લિગામેન્ટ ફાટી ગયું છે એટલે ઓપરેશન કરવું પડશે. અત્યારે જીજ્ઞાબેનને ઘૂંટણ ઉપર આ સ્પ્રે મારેલો છે. પુષ્પાબેનને આ સ્પ્રે એક જ વખત મારેલો છે તો સંપૂર્ણ દુખાવો બંધ થઈ ગયો છે. ઓનલી એક વખત દુખાવો છાંટવાથી. ભાઈ બેનને સાંભળીએ. કેટલા ટાઈમથી બેન તમને દુખતું હતું? મારું નામ પુષ્પાબેન છે. મને ઘૂંટણનો દુખાવો 4 વર્ષથી હતો. હું દાદરા ચડી જ નથી શકતી. 4 પગે 2 હાથ ખોડી અને દાદરા ચડું તો પણ મને સખત દુખાવો થતો હતો. અત્યારે મેં આ સ્પ્રે છાંટ્યો, ધનેશ સરે આપેલો. એક જ વખત છાંટ્યો? 2 વખત છે. હા, 2 વખત છાંટ્યો અને મને એને કીધું કે 1 માળના દાદરા ચડી આવો તો હું 2 માળના ચડી ગઈ પણ મને સેજે દુખાવો નથી. અચ્છા, લિગામેન્ટ વિશે ડૉક્ટર શું કીધેલું? ડૉક્ટર એમ કીધું હતું તમારા નીચેના ગોઠણની નીચેના બધા ઝીણા સ્નાયુ હોય એ બધા તૂટી ગયા છે અને તમારી લિગામેન્ટ ફાટી ગઈ છે અને કે તમારી ઢાંકણી લપટણી થઈ ગઈ છે એટલે તમે જરા કંઈ હાલચાલ કરશો ને વધારે એટલે તમને કે તારે ઢાંકણીનો દુખાવો શરૂ થઈ જશે. અચ્છા, હવે આ દવા છાંટી એટલે 1 મિનિટ પછી તમે કેટલા 2 દાદા ચડી ગયા? હા, 2 માળના. કોઈ તકલીફ નહીં? નહીં, ચમત્કારિક. ખબર ન પડી કેમ ચડી. કેનેડાની સરસ વનસ્પતિનો અર્થ માત્ર 1 વાર કે 2 વાર સ્પ્રે છાંટવાથી દુખાવો ખૂબ જ તાત્કાલિક રાહત થઈ જતો હોય છે. આપણે બેનને પૂછીએ કે હવે અત્યારે તમારે ક્યાંક પહાડ ચડવા જવું હોય તો જઈ શકાય ખરા? હા, મને એટલો કોન્ફિડન્સ આવી ગયો ને એમ થયું કે હવે તો બીક જ નથી રહી મારી. જે બેન ખાલી પગથિયા 1 માન ચડો તો હાથ આમ મૂકીને ચડતા હતા એ આજે બેન અત્યારે પહાડ ચડવા રેડી થઈ ગયા છે. થેન્ક યુ. મારો નંબર છે 9979618999. ઓઝોન કોમ્પ્લેક્સ, 4થે માળે, કામરેજ ગામ રોડ, રાજહંસ સિનેમાની બાજુમાં, કામરેજ, સુરત.